જય શ્રી કૃષ્ણ, જય માતા દી એવરીબડી. આજની આપણી ફરાળી વાનગી છે મોરૈયાની ખીચડી. એ તો બધા જ બનાવતા હશે, પણ લેટ્સ વોચ ઇટ ઇન માય સ્ટાઇલ. બટેટાને ઝીણા ઝીણા હું અહીંયા કાપી લઉં છું અને હું છાલ સાથે લાલ બટેટાનો યુઝ કરું છું. આઈ ચોપ ઇટ એન્ડ બી રાઇટ બેક. હવે હું લીલા મરચાંને ઝીણા ઝીણા સમારી લઈશ. મને તીખું વધારે ભાવે છે. યુ કેન સ્કીપ ધીસ, તમે તીખું ના ખાતા હોય તો. હવે મોરૈયાને મેં પલાળી રાખ્યો હતો 4 કલાક માટે. હવે હું એને સ્ટ્રેન કરીને વ્યવસ્થિત ધોઈને ડ્રાય કરી લઈશ. હવે હું એક કઢાઈમાં તેલ મૂકીશ, એમાં જીરું તતરાઈશ, એમાં લીમડો મૂકીશ, એમાં ઝીણા સમારેલા લીલા મરચાં અને બટેટા ઉમેરી દઈશ. હવે આ બધું વસ્તુ ઢાંકીને હું થોડીક વાર કૂક થવા દઈશ. એની અંદર હું જરાક આવતું જતું સિંધવ મીઠું એડ કરી દઈશ. હવે એક બોલમાં હું દહીં લઈશ, એની હું છાશ બનાવી દઈશ, એટલે હું પાણી ઉમેરીશ અને એની અંદર જ હું આદું મિક્સ કરીશ. એમાં હું લીલા મરચાં એડ કરીશ, એમાં હું શેકેલું જીરું એડ કરીશ, એમાં હું હવે બધું મિક્સ કરી લઈશ અને આ છાશને હું બટેટામાં એડ કરી દઈશ અને એને બરાબર હલાવીશ, એટલે દહીં ફાટી ના જાય અને એને થોડીક વાર કૂક થવા દઈશ. હવે એની અંદર હું થોડુંક લાલ મરચું ઉમેરીશ, સિંધવ મીઠું અને પાણી. હવે હું મોરૈયો એમાં એડ કરી દઈશ, એને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ અને એને થોડીક વાર માટે હું કૂક થવા દઈશ. આપણી મોરૈયાની ખીચડી ગરમા ગરમ તૈયાર છે. એન્જોય.